નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વટામણ 33ના કોંગ્રેસ પાર્ટીના તાલુકા તથા જિલ્લા ઉમેદવારોએ સરગવાવાડાની મુલાકાત લીધી। આજરોજ કોંગ્રેસ પાર્ટી વટામણ 33ના જિલ્લા તેમજ તાલુકા ઉમેદવારોએ સરગવાવાડા ગામની મુલાકાત લઈ ગામમાં જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો। આ મુલાકાત દરમિયાન ઉમેદવારોએ ગામના વડીલો, યુવાનો તથા બહેનો સાથે મુલાકાત કરી તેમની રોજિંદી સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી। ઉમેદવારોએ ખાસ કરીને રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ અંગે લોકોના અભિપ્રાયો સાંભળ્યા અને જણાવ્યું કે આવનારા સમયમાં તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે। તેઓએ કહ્યું કે વિકાસ માત્ર વચનોમાં નહીં પરંતુ કાર્ય દ્વારા સાબિત કરાશે। ગામના આગેવાનો અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારોને ફૂલહાર સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ ખુલ્લા દિલથી પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું। આ મુલાકાતે ગામમાં રાજકીય ચેતના સાથે એક નવી આશા જગાવી છે કે આવનારા સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મજબૂત નેતૃત્વ મળી શકે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, સરગવાવાડા।